હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। આપણે કંઈક ગણિતની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર અત્યાર સુધી આપણે લેક્ચર નંબર 33 સુધી જોઈ ગયા છે। જો તમે આગળના 33 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। ચલો 33 લેક્ચર ન જોવો પણ લેક્ચર નંબર 32 ખાસ કરીને જોઈ લેજો, એના જ પછી આ લેક્ચર તમે જોજો। આની અંદર આપણે નવું ચેપ્ટર નંબર 25 શરૂ કરીશું, એ છે અંતર અને ઊંચાઈ, એટલે કે ડિસ્ટન્સ એન્ડ હાઇટ। હવે આ ચેપ્ટર સમજવા માટે જે બેઝિક માહિતી જરૂરી છે એ ત્રિકોણમિતિની આવે છે। તો ત્રિકોણમિતિનો જે પાર્ટ 1 છે એટલે કે લેક્ચર નંબર 32 છે એ ખાસ કરીને જોઈ લેજો। એમાં જે મેં બેઝિક માહિતી આપી હતી એનો ઉપયોગ કરીને આપણે અંતર અને ઊંચાઈના આપણે એક્ઝામ્પલ ગણવાના છે। તો ખાસ કરીને જે લોકોએ ત્રિકોણમિતિ ચેપ્ટર નથી જોયું તો ખાસ કરીને જોઈ લેજો। ત્રિકોણમિતિમાં પણ પાર્ટ 1 અને પાર્ટ 2 બે ટાઈપના બે લેક્ચર બનાવે છે, પાર્ટ 1 અને પાર્ટ 2। એમાં પાર્ટ 1 તમે ખાસ જોઈ લેજો, જેમાં ત્રિકોણમિતિની બેઝિક માહિતી આપેલી છે, ત્રિકોણમિતિની અંદર જે સૂત્રો છે એ શું કહેવા માંગે છે એ સમજાવ્યું છે। એની અંદર મેં એક કોષ્ટક બનાવી આપ્યું છે, એ કોષ્ટક કઈ રીતના શોર્ટકટ મેથડથી તમે બનાવી શકો એ પણ મેં તમને સમજાવેલું છે। હવે અંતર અને ઊંચાઈ બહુ જ નોર્મલ અને સામાન્ય ચેપ્ટર છે। જો તમને ત્રિકોણમિતિનો બેઝિક ખ્યાલ કોન્સેપ્ટ ખબર હોય તો અંતર અને ઊંચાઈ છે તમે ઇઝીલી આમ ચૂટકી વગાડતા સોલ્વ કરી દેશો, મજા આવશે આ ચેપ્ટરની અંદર। હવે અંતર અને ઊંચાઈમાં સૌથી પહેલા એની સમજૂતી મેળવીએ। તો જો અહીંયા તમને કંઈક 4 કોષ્ટક આપેલા છે, 4 ચોરસ આપેલા છે, એની અંદર કંઈક માહિતી લખેલી છે। હવે આટલી માહિતીને તમારે પહેલા સમજવાની છે। હવે સૌથી પહેલા એક જો, તો અહીંયા આંખ દોરેલી છે, એનો મતલબ શું કે તમે આ રીતના ઊભા છો અને તમારી આંખની સીધે સીધું તમે જોવો છો તો એને શું કહેવામાં આવે? સમક્ષિતિજ કહેવામાં આવે। હું અહીંયા ઊભો છું અને મારી આંખ છે અને મારી આંખથી હું સીધે સીધું નિહાળું છું, તો જે વસ્તુ મારી આંખની એક્ઝેક્ટ સામે હશે એને શું કહીશ? સમક્ષિતિજ કહીશ। એટલે કે હું મારી એક્ઝેક્ટ સામે જોઉં છું આમ ડાયરેક્ટ સીધું, તો એને શું કહેવાય? સમક્ષિતિજમાં જોઉં છું એવું કહેવાય। હવે હું સમજી લો કે ઉપર જોઉં છું, એક્ઝામ્પલ તરીકે અહીંયા તમે બીજા નંબરે જુઓ, તો બીજા નંબરે શું આપેલું છે કે એક ઝાડ છે, એ ઝાડની ટોચ ઉપર જોઉં છું, તો ઓબ્વિયસલી મારે કઈ રીતના જોવું પડશે? આ રીતના મોઢું ઊંચું કરવું પડશે। તો જ્યારે પણ હું સમક્ષિતિજ નથી જોતો પણ મોઢું ઊંચું કરીને આ રીતના બોલું છું, આ રીતના જોઉં છું, તો એને શું કહેવામાં આવે? તો ઉચ્છેદ કોણ કહેવામાં આવે। જો નામથી જ ખબર પડી જાય છે, ઉપર જોવું એટલે કે ઉચ્છેદ કોણ, નીચે જોવું તો એને શું કહેવાય? અવછેદ કોણ। તો જો 3 વસ્તુ હોય, તમે સીધું જોવો તો એને શું કહેવાય? સમક્ષિતિજ કહેવામાં આવે, ઉપર જોવો તો એને શું કહેવામાં આવે? ઉચ્છેદ કોણ કહેવામાં આવે, અને નીચે જોવો તો એને શું કહેવામાં આવે? અવછેદ કોણ કહેવામાં આવે। 3 વસ્તુ ખબર પડી ગઈ। તો ઉચ્છેદ કોણ એટલે શું કે સમજી લો કે તમે અહીંયા ઊભા છો, નીચે ઊભા છો, જમીન ઉપર ઊભા છો, અને ત્યાંથી તમે કોઈ બિલ્ડિંગ છે એ બિલ્ડિંગની ટોચ ઉપર જોવો છો, કોઈ ટાવર છે એ ટાવરની ટોચ ઉપર જોવો છો, કોઈ ઝાડ છે એ ઝાડની ટોચ ઉપર જોવો છો, તો તમારે મોઢું આ રીતના ઊંચું કરવું પડે। તો અહીંયા તમે જે જમીન સાથે જે ખૂણો બનાવો છો, તમારી આંખ છે એ જમીન સાથે જે ખૂણો બનાવે છે એને શું કહેવામાં આવે? તો આ ખૂણાને કહેવામાં આવે ઉચ્છેદ કોણ। સમક્ષિતિજમાં કોઈ પણ ખૂણો ના બને, 180 નો ખૂણો બને, મતલબ કે ખૂણો કોઈ બનતો નથી। ઉચ્છેદ કોણની અંદર તમને અહીંયા ખૂણો બનશે તો એને શું કહેવામાં આવે? અહીંયા જે થીટા હશે એને ઉચ્છેદ કોણ કહેવામાં આવે। હવે ત્રીજા નંબરની આકૃતિ જો, તો ત્રીજા નંબરની આકૃતિની અંદર શું છે કે તમે કોઈ બિલ્ડિંગ ઉપર ઊભા છો, અથવા તો કોઈ તમે ટાવર ઉપર ચડ્યા છો, અથવા તો કોઈ તમે ઊંચાઈ વાળી જગ્યાએ કોઈ પર્વત ઉપર ઊભા છો, અને ત્યાંથી તમે નીચે કોઈ વસ્તુને તમે જોવો છો। તો અહીંયા મારી આંખ છે અને હું નીચે ક્યાંક જોઉં છું, સમજી લો કે નીચે એક નાનું એવું ઉંદર છે, એ ઉંદરને હું જોઉં છું, તો મારે મારું મોઢું કઈ રીતના કરવું પડશે? આમ નીચેની દિશામાં કરવું પડશે। તો નીચેની દિશામાં કરું છું તો અહીંયા જે ખૂણો બને છે, અહીંયા જે ખૂણો બને છે એટલે કે જો આંખ છે એ આંખની આ શું હોય છે? સમક્ષિતિજ। આ શું હોય છે? સમક્ષિતિજ હોય છે। તો આ સમક્ષિતિજ સાથે હું આટલું નીચું જોઉં છું, આટલું નીચું જોઉં છું, તો અહીંયા જે ખૂણો બને છે એને શું કહેવામાં આવે? અવછેદ કોણ કહેવામાં આવે છે। હવે એક ચેપ્ટર બાકી છે ભૂમિતિ। એ ભૂમિતિની અંદર હું તમને સમજાવીશ કે જ્યારે પણ આ રીતના ઝેડ હોય છે તો એમાં જે આ ખૂણો હોય છે અને આ ખૂણો હોય છે, આ ખૂણાના માપ સરખા હોય છે। જ્યારે પણ આ રીતના ઝેડ બને છે તો એમાં જે આ ખૂણો હોય અને આ ખૂણો હોય તો એને શું કહેવામાં આવે? યુગ્મ કોણની જોડ કહેવામાં આવે। શું કહેવાય? યુગ્મ કોણની જોડ કહેવામાં આવે, અને એ બંને ખૂણા છે એ સરખા હોય છે। તો અહીંયા સીધો ઝેડ બને કે આ રીતના ઊંધો ઝેડ બને, તો આ જે ખૂણા હોય છે કેવા હોય છે? સરખા હોય છે। હવે સિમ્પલ વસ્તુ છે કે મારી આંખ છે, હું ઉપરથી નીચે જોઉં છું, તો અહીંયા જે સમક્ષિતિજ સાથે જે ખૂણો બનશે એ જ ખૂણો અહીંયા પણ બનતો હશે, બને કે નહીં? કારણ કે અહીંયા તમે જો ઝેડ બન્યો કે નહીં, આ ઝેડ બન્યો, આ અને આ ઝેડ બન્યો કે નહીં, તો ઝેડમાં આ જે બે ખૂણા છે એના માપ કેવા હોય? સરખા હોય, કારણ કે એને યુગ્મ કોણની જોડ કહેવામાં આવે।
એવું તમને યામ ભૂમિતિની અંદર સમજાવીશ કે કઈ યુગ્મ કોણની જોડ કોણ છે, સી બને છે તો એમાં આ જે અંતકોણ આવે છે, યુગ્મ કોણ આવે છે, એ બધું શું છે એ બધું આપણે યામ ભૂમિતિની અંદર સમજીશું. પણ એજ ઓફ નાવ તમારે એટલું યાદ રાખવાનું છે કે જ્યારે પણ તમે ઊંચાઈ ઉપરથી કોઈ વસ્તુને નીચે જોવો છો અને સમક્ષિતિજ સાથે જે ખૂણો બને છે એને શું કહેવાય? અવક્ષેપ કોણ કહેવાય. અને એ જ ખૂણો છે એ જે તમે વસ્તુને તમે નિહાળી રહ્યા છો એ જમીન સાથે એ જ માપનો ખૂણો બનતો હોય છે, કારણ કે એ યુગ્મ કોણની જોડ છે. કારણ કે અહીંયા ઝેડ બને છે તો ઝેડમાં આ ખૂણો અને આ ખૂણો કેવા હોય છે? સરખા હોય છે. ચલો આટલી સુધી ખબર પડી ગઈ. ઓકે, હજુ આપણે એક ચોથા નંબરનો પોઈન્ટ જોઈશું. ચોથા નંબરે શું કીધું છે? દ્રષ્ટિકોણ. હવે નોર્મલી ઉચ્છેદ કોણ અને દ્રષ્ટિકોણ નોર્મલી બંને એક જ હોય છે, પણ રેર ઓફ ધ રેર કેસની અંદર તમને માણસ છે એ માણસની હાઈટ આપેલી હોય, માણસની હાઈટ આપેલી હોય ત્યારે આપણે દ્રષ્ટિકોણને લઈને ગણવાનું થશે. નોર્મલી તમને શું કહેશે કે ભાઈ તમે અહીંયા ઊભા છો અને તમે ટાવરની ટોચ ઉપર જોવો છો તો આટલા માપનો ખૂણો બને છે, ત્યારે તમારે શું સમજી લેવાનું કે આ તમારી આંખ છે ને એ જમીનને અડકેલી છે, તો આ જે ખૂણો બનશે એ જમીનને અડકીને બનશે. પણ રેર કેસની અંદર હું તમને એક એક્ઝામ્પલ ગણાવીશ છેલ્લો, તો એમાં તમને એમ કહેશે કે ભાઈ તમારા હાઈટ આટલી છે, તમારા મનુષ્યની હાઈટ આટલી છે. હવે મનુષ્યની હાઈટ આપી એનો મતલબ શું કે મનુષ્યની હાઈટ તમારે લેવાની છે, ગણવાની છે, એને અવગણવાની નથી. તો જ્યારે પણ મનુષ્યની હાઈટ આપે છે તો મનુષ્યની હાઈટ આપી એનો મતલબ શું કે આંખ છે એ ક્યાં હશે? ઉપર હશે. એક્ઝામ્પલ તરીકે અહીંયા માણસ આપેલો છે, એ 6 ફૂટનો માણસ છે, તો એ જમીનથી એની આંખ છે એ 6 ફૂટ ઊંચી હશે અને એ 6 ફૂટની ઊંચાઈએથી જોવાનો છે માણસ. યસ કે નો? તો અહીંયા તમારે શું થશે? ખૂણો જે બનશે એ અહીંયા બનશે. ખૂણો ક્યાં બનશે? અહીંયા બનશે. ઝાડ છે, અહીંયા સમજી લો કે ઝાડની ટોચ ઉપર જોવે છે, તો અહીંયા આપણે શું જોતા હતા કે ભાઈ ઉચ્છેદ કોણ છે એ છેક જમીનને જે અડકીને છે ત્યારે બનતો હતો. પણ જ્યારે કોઈ મનુષ્ય છે એની હાઈટ આપી દે, આમ તો નોર્મલી નથી જ આપતા, પણ આપે તો આપણે એની હાઈટને ગણવી પડે અને એ રીતના જે કોણ છે એને તમારે ગણવાનો રહેશે. એ જ્યારે એક્ઝામ્પલ આવશે ત્યારે હું ગણાવીશ. બાકી નોર્મલી તમારે આ 1, આ 2 અને આ 3 વસ્તુ યાદ રાખવાની છે. આ ચોથી વસ્તુ છે રેર કેસમાં પૂછાય છે, પૂછાય તો પૂછાય, ના પણ પૂછાય. અને આને ઓળખવા માટે સિમ્પલ વસ્તુ છે કે મનુષ્ય છે ને એ મનુષ્યની હાઈટ આપેલી હોય કે મનુષ્યની હાઈટ આટલી છે, એ આટલી હાઈટનો માણસ છે એ આ રીતના ઉપર જોવે છે, આ રીતના લખેલું હશે ક્લિયર, એટલે તમને ખબર પડી જશે કે અહીંયા તો દ્રષ્ટિકોણની વાત થઈ રહી છે. એટલે કે મનુષ્યની હાઈટ આપી છે તો મનુષ્યની હાઈટ 5 ફૂટ છે તો એ 5 ફૂટ ઉપરથી જોવે છે. જો આ રીતના હાઈટ બાઈટ કઈ આપેલું ના હોય તો સમજી લેવાનું કે જે આંખ છે અથવા તો જે માણસ જોવે છે એ જમીનના તળિયાથી જોવે છે, એ જે ખૂણો બનાવે છે એ જમીનના તળિયાએ બનાવે છે. આટલું તમારે સમજી લેવાનું. તો અહીંયાથી આપણો સારાંશ શું મળ્યો? તો સારાંશમાં શું મળ્યું? તો જો માણસ ઊભો હોય અને માણસ સીધી લાઈનમાં જોવે તો એને સમક્ષિતિજ કહેવામાં આવે. મોઢું ઉપર કરે, ઉપર જોવે તો જે ખૂણો બનાવે એને ઉદ્છેદ કોણ કહેવામાં આવે. મનુષ્ય નીચે જોવે તો શું બનાવવામાં આવે? અવક્ષેપ કોણ બનાવવામાં આવે. ઓકે, તો આ બે શબ્દ યાદ રાખજો. ઉચ્છેદ કોણ, ઉપર જોવે તો ઉચ્છેદ કોણ, નીચે જોવે તો અવક્ષેપ કોણ. યાદ રહી જાય એવું છે. ઉપર, ઉપરથી યુ આવે, ઉ આવે છે, અહીંયા ઉચ્છેદ કોણમાં ઉ આવે છે અને ઉપરમાં પણ ઉ આવે છે. તો ઉપર જોવે તો ઉચ્છેદ કોણ અને નીચે જોવે તો શું? અવક્ષેપ કોણ. ચલો આટલે સુધી ક્લિયર છે? ઓકે, હવે ત્રિકોણમિતિ મેં તમને કીધું એમ કે ત્રિકોણમિતિ ચેપ્ટર તમે જોઈ લેજો. તો પણ હું અહીંયા એ વસ્તુને ફરીથી રિપીટ કરું છું. બેઝિક માહિતી છે એને ફટાફટ રિવાઇઝ કરી દઈએ છીએ. ત્રિકોણમિતિની અંદર મેં તમને કીધું હતું કે એની અંદર મેન 6 રાશિ હોય છે, 6 રાશિ. એમાંથી 3 મેન હોય છે, સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા. હવે જો જ્યારે પણ તમને કોઈ પણ એક્ઝામ્પલ આપેલો હશે ઊંચાઈ અને અંતરનો, અંતર કે ઊંચાઈનો કોઈ પણ એક્ઝામ્પલ આપ્યો હશે, એમાં આ 3 રાશિની જરૂર પડશે જ નહીં. કોસેક થીટા, સેક થીટા અને કોટ થીટાની જરૂર જ નહીં પડે. ઓકે, આ જે એક્ઝામ્પલ ગણવાના છે એ માત્ર ને માત્ર સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા ઉપર જ આવશે. કોસેક, સેક અને કોટની જરૂર નહીં પડે. ત્રિકોણમિતિમાં જરૂર પડતી હતી પણ આ ચેપ્ટરની અંદર, અંતર અને ઊંચાઈ ચેપ્ટરની અંદર સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટાને લઈને જ એક્ઝામ્પલ પૂછાશે, આની જરૂર નથી. ઓકે, તો પણ હું તમને બેઝિક માહિતી આપી દઉં છું કે આ 3 મેન વ્યક્તિ હતા અથવા તો 3 મેન રાશિ છે. એ 3 રાશિને ઊંધી કરી નાખો તો આ બીજી 3 રાશિ બનતી હતી. જેમ કે સાઇન થીટા હતું, એ સાઇન થીટાનું તમે વ્યસ્ત કરો તો કોસેક થીટા બને. કોસ થીટા છે એનું તમે વ્યસ્ત કરો તો સેક થીટા બને. ટેન થીટા છે એનું જો તમે વ્યસ્ત કરો તો કોટ થીટા બને. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ આ 3નો ઉપયોગ આ ચેપ્ટરમાં કઈ રીતના આવે? તો મેં તમને કીધું હતું કે જ્યારે પણ આ રીતના થીટા બને છે, જ્યારે પણ આ રીતના થીટા બને છે તો આને થીટા કહેવામાં આવે. આપણે જ્યારે પણ ત્રિકોણમિતિની વાત કરીશું અથવા તો
તમે અંતર કે ઊંચાઈ ચેપ્ટરની વાત કરીશું તો હંમેશા ત્યાં કાટકોણ ત્રિકોણ બનતો હશે અને બનતો જ હશે. જેટલા પણ એક્ઝામ્પલ જોઈશું બધામાં કાટકોણ ત્રિકોણ બને અને બને જ. એટલે કે 90 અંશનો અહીંયા ખૂણો હશે તો આને શું કહેવાય? કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે. અને અહીંયા જે હોય એને શું કહેવામાં આવે? થીટા કહેવામાં આવે, જે આપણે અહીંયા બોલીએ છીએ સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા. આ થીટા છે એની જે સામે હોય એને શું કહેવાય? સામેની બાજુ કહેવાય. આને શું કહેવામાં આવે? સામેની બાજુ કહેવામાં આવે. અને આ થીટાની જે પાસે હોય એને શું કહેવામાં આવે? પાસેની બાજુ કહેવામાં આવે. અને વધ્યું આ રહી તો એને શું કહેવામાં આવે? કર્ણ કહેવામાં આવે. તો સૌથી પહેલા તો પાયથાગોરસનો નિયમ તમને ખબર હોવી જોઈએ. ઓકે, પાયથાગોરસનો નિયમ શું કહે છે? તો પાયથાગોરસનો નિયમ કહે છે કે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોના સરવાળા જેટલું હોય. એટલે કે સામેની બાજુનો વર્ગ પ્લસ પાસેની બાજુનો વર્ગ. ઓકે, પાસેની બાજુનો વર્ગ. તો કર્ણનો વર્ગ શું થાય? સામેની બાજુનો વર્ગ પ્લસ પાસેની બાજુનો વર્ગ થાય. હવે આ તો નોર્મલ છે, બધાને ખબર જ હશે. માની લો કે આ રીતના આપણે a, b અને c નામ આપી દઈએ છીએ તો અહીંયા શું થાય? ac સ્ક્વેર બરાબર ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર થાય. એક્ઝામ્પલ તરીકે આપણે આંકડા લઈને જોઈએ તો સમજી લો કે સામેની બાજુ તમને 3 આપેલી છે, પાસેની બાજુ તમને શું આપેલી છે? 4 આપેલી છે. તો 3 નો વર્ગ કરો પ્લસ 4 નો વર્ગ કરો, બંનેનો સરવાળો કરો અને તો તમારો આન્સર શું આવશે? તો કર્ણ તમારો 5 આવશે. ત્રિપુટી છે, બધાને ખબર છે કે ભાઈ 3, 4, 5 ત્રિપુટી છે. તો અહીંયા તમે મૂકી દો કે ભાઈ 3 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ, તો અહીંયા 16 થઈ જશે, અહીંયા 9 થઈ જશે. 16 પ્લસ 9 25 થાય અને 25 નું વર્ગમૂળ કાઢો તો 5 થાય. તો તમારો કર્ણ શું આવી જશે? 5 આવી જશે. આ ત્રિપુટી છે, બધાને ખબર છે. ઓકે, હવે જે મેન વસ્તુ આવે છે એ તમારે સમજવાની છે. હવે સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટાનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. અને સૂત્ર બહુ ઈઝી છે, યાદ રહી જાય એવું છે. અને શોર્ટકટ મેથડ આપું છું, શાંતિથી તમે સમજી લેજો. થીટાની વાત થાય છે, અહીંયા થીટા છે. હવે સાઇન થીટા બરાબર શું થાય? તો સાઇન થીટા બરાબર શું થાય? સાક. શું થાય? સાક. શાક લાવીએ છીએ ને આપણે, શાક ખાઈએ છીએ ને તો શાક યાદ રાખી લેવાનું. સા ભાગ્યા ક. સા એટલે શું? તો સામેની બાજુ અને ભાગ્યા ક એટલે શું? તો કર્ણ. તો સાઇન થીટા બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય. આ સામેની બાજુ છે અને આ કર્ણ છે. તો સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય. તો આપણે આંકડાની અંદર લખવું હોય તો સામેની બાજુ કેટલી આપેલી છે? તમને 3 આપેલી છે અને કર્ણ તમને કેટલો આપેલો છે? તો 5 આપેલો છે. ઓકે, તો સાઇન થીટા બરાબર શું યાદ રાખવાનું? શાક યાદ રાખવાનું. કોસ થીટા બરાબર તમારે શું યાદ રાખવાનું? પાક યાદ રાખવાનું. ખેતરમાં પાક ઉગે છે ને તો એ પાક યાદ રાખવાનું. તો પાક. પા એટલે શું? તો પાસેની બાજુ અને કર્ણ. હવે પાસેની બાજુ કેટલી છે? તો પાસેની બાજુ છે તમારી 4 અને કર્ણ તમારે કેટલો છે? 5. હવે છેલ્લું જે આપણે સૂત્ર યાદ રાખીશું ટેન થીટા. હવે ટેન થીટા બરાબર શું યાદ રાખવાનું? સાપ યાદ રાખવાનું. સાપ એટલે કે સામેની બાજુ ભાગાકારની અંદર પાસેની બાજુ. હવે જો અહીંયા કોઈ જાદુ નથી થયું, મતલબ કે સાઇન ભાગ્યા કોસ કરો તો તમને ટેન મળે. આ સૂત્ર પણ તમને ખબર હશે કે ટેન થીટા બરાબર શું થાય? સાઇન થીટા ભાગ્યા કોસ થીટા થાય. તો સાઇન થીટા ભાગ્યા કોસ થીટા કરો તો અહીંયા કર્ણ ઉડી જાય તો વધે શું? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ વધે. તો સામેની બાજુ 3 છે અને પાસેની બાજુ 4 છે. તો ટેન થીટા બરાબર શું થાય? સાપ યાદ રાખવાનું. તો 3 સૂત્રો આખા ચેપ્ટરમાં તમારે યાદ રાખવાના છે. ભાઈ સાઇન થીટા એટલે શું? તો સાઇન થીટા બરાબર શાક, કોસ થીટા બરાબર પાક અને ટેન થીટા બરાબર સાપ. ઓકે, તો સહી રીતના યાદ રાખીશું. સાઇન થીટા બરાબર શાક, કોસ થીટા બરાબર પાક અને ટેન થીટા બરાબર શું? સાપ. ઓકે, આટલું યાદ રાખી લો એટલે તમારો આખું જે ચેપ્ટર છે તમારું કમ્પ્લીટ થઈ જશે. ઓકે, હવે તમને એક્ઝામ્પલ કઈ રીતના પૂછાય એ સમજાવી દો. હવે જો નોર્મલ વસ્તુ છે કે તમને થીટા આપેલું હોય અથવા તો થીટા શોધવાનો હોય. માની લો કે તમને થીટા આપેલો છે 60 ડિગ્રી અને તમને સામેની બાજુ આપેલી છે અને કર્ણ શોધવાનું કે તો આવડે કે નહીં? આવડે. તમને થીટા આપેલો છે, સામેની બાજુ તમને આપેલી છે અને કર્ણ શોધવાનું કે તો આવડે કે નહીં? આ સૂત્રથી તમે કરી શકો કે નહીં? આમાં 3 વસ્તુ છે, આ 3માંથી ગમે તે 2 આપેલી હોય, એક વસ્તુ શોધવાની કે આવડે. ચલો માની લો કે તમને પાસેની બાજુ આપેલી છે અને કર્ણ શોધવાનું કે તો તમે શું યુઝ કરીશું? કોસ થીટા યુઝ કરીશું, કારણ કે કોસની અંદર પાસેની બાજુ આવે છે. માની લો કે તમને સામેની બાજુ અને પાસેની બાજુ આપેલી છે અને થીટા શોધવાનો છે તો તમે કયો યુઝ કરીશું? ટેન થીટા યુઝ કરીશું, કારણ કે તમારી જોડે સામેની બાજુ અને પાસેની બાજુ છે, થીટા તમારે શોધવાનો છે. તો આ રીતના તમને ગમે તે 2 વસ્તુ આપેલી હશે, ત્રીજી વસ્તુ શોધવાની કે તો ઇઝીલી તમે શોધી શકો. હવે તમારા માપ,
માપની વાત કરીએ કે ભાઈ આ થીટા છે એ થીટાનું મૂલ્ય કઈ રીતના લેવાનું, તો એના માટેનું પણ મેં જે કોષ્ટક છે એ તમને લાસ્ટ લેક્ચર જે ત્રિકોણમિતિનો જે પાર્ટ 1 છે એની અંદર સમજાવ્યું હતું. તમને જોવામાં આમ ભયાનક લાગે કે ઓહો હો 0 થીટા યાદ રાખવાનો, સાઈન નો 30 થીટા યાદ રાખવાનો, સાઈન નો 45 યાદ રાખવાનો. તો જો ગોખવાનું નથી, શોર્ટકટ મેથડ મેં ઓલરેડી ત્રિકોણમિતિના પાર્ટ 1 ની અંદર ચલાવેલી છે. એમાં પણ જો તમારે આ ત્રણની તો જરૂર છે જ નહીં, કોસેક સેક અને કોટની જરૂર પણ નથી. તમારે સાઈન કોસ અને ટેન ની યાદ રાખવાની છે. એમાં પણ જો તમે પહેલી લીટી યાદ રાખી લો કે 0 1/2 1/√2 √3/2 અને 1, આ કઈ રીતના લાવવાના એની પણ મેં શોર્ટકટ મેથડ કીધી છે. આ રીતના 0 1 2 કરીને પછી ભાગાકારની અંદર 4 કરીને એનું વર્ગમૂળ કરી દો, એ પણ શોર્ટકટ મેથડ મેં ત્રિકોણમિતિનો પાર્ટ 1 ની અંદર કરેલી છે. તો એ ચેપ્ટર તમે જોઈ લેજો. કોસમાં શું થાય તો આ જે સાઈન છે એનું ઊંધાથી લખી દો. અહીંયા 1 છે તો 1 અહીંયા લખી દો, પછી √3/2 અહીંયા છે તો એને અહીંયા લખી દો, પછી 1/2 અહીંયા છે તો એને અહીંયા લખી દો, 1/2 અહીંયા છે તો એને અહીંયા લખી દો, અને 0 અહીંયા છે તો એને અહીંયા લખી દો. અને tan થીટા બરાબર શું થાય તો આ સાઈન અને કોસનો ભાગાકાર કરી દો તો તમને tan મળી જાય. તો 0 ભાગ્યા 1 કરો તો તમને 0 મળે, 1/2 ભાગ્યા √3/2 કરો તો 2 ઉડી જાય તો 1/√3 મળી જાય, પછી 1/√2 ભાગ્યા 1/√2 કરો તો 1 મળી જાય, √3/2 ભાગાકારની અંદર 1/2 કરો 2 ઉડી જાય તો √3 મળી જાય તમને. અને એકના ભાગાકારની અંદર 0 છે, કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગો તો ઇન્ફિનિટિવ જવાબ મળે, એટલે કે અશક્ય છે, કહેવાય કે જવાબ ન મળે. ઓકે, અથવા તો ઇન્ફિનિટિવ તમે લખી શકો છો કે ઇન્ફિનિટિવ તમને આન્સર મળે. તો બસ આ ત્રણની તમને જરૂર છે, અને આ ત્રણ કઈ રીતના બને છે એ મેં તમને શોર્ટકટ મેથડમાં કીધેલું છે, અત્યારે પણ રિવાઇઝ તમને કરાવી દીધું. ક્લિયર? બસ આટલાની જરૂર છે આ ચેપ્ટરને સમજવા માટે, બાકી બધી વસ્તુઓ આની અંદર ઓલરેડી કવર કરી દીધી છે. બસ આટલું તમને આવડે એટલે અંતર અને ઊંચાઈ ચેપ્ટર છે એ આવડે આવડે અને આવડે. ચલો આપણે એક્ઝામ્પલથી શરૂઆત કરીએ. હવે તમને આ યાદ તો રહી જ ગયું હશે, તો પણ મેં બાજુમાં કોષ્ટકમાં એ લખીને રાખ્યું સાઈન કોસ અને ટેન ના મૂલ્યો, જેથી તમને અહીંયાથી અત્યાર માટે તમે જોઈને સમજી શકો. ચલો પહેલો એક્ઝામ્પલ દો. જમીનને લંબ ઊભા કરેલા ટાવરથી 15√3 મીટર દૂર આવેલા બિંદુથી ટોચનો ઉત્સેદ કોણ 60° છે, તો ટાવરની ઊંચાઈ શોધો. 60° એટલે કે આ તમને ખૂણો આપેલો છે કે 60° ખૂણો છે, તો ટાવરની ઊંચાઈ તમારે શોધવાની છે. હવે જો ધ્યાનથી સમજો શું કીધું છે કે જમીનની લંબ ઊભા કરેલા ટાવર. હવે ચલો એક ટાવર આપણે ઊભું કરી દઈએ. ચલો આ ટાવર છે એને ઊભું કરી દીધું. ઓકે, ચલો આ ટાવર છે. ચલો ટાવર ઊભું થઈ ગયું. હવે શું કીધું છે કે જમીનને લંબ ઊભા કરેલા ટાવરથી 15√3 મીટર દૂર આવેલા બિંદુ, તો અહીંયાથી 15√3 મીટર એક બિંદુ બનાવી દઈએ. આ બિંદુ રહ્યું, અને આ દૂર કેટલું છે 15√3, આ ટાવરથી દૂર છે આ બિંદુ. આ બિંદુથી ટોચના એટલે કે આ બિંદુથી તમારે ટોચ ઉપર જોવાનું છે, તો આ બિંદુથી તમે ટોચ ઉપર જોવો. આ ટોચ ઉપર જોવો છો તો ઉત્સેદ કોણ કેટલો બને છે, ઉત્સેદ કોણ એટલે ઉપર જોવાનો, તો ઉત્સેદ કોણ બને છે કેટલો 60°નો. તો ટાવરની ઊંચાઈ શોધો, એટલે કે આ ટાવરની ઊંચાઈ તમારે શોધવાની છે. હવે મને એવું કહો કે આપણે કયો ખૂણો લઈશું જેનાથી પાસેની બાજુ અને સામેની બાજુ આવે. જો તમને પાસેની બાજુ આવેલી છે તો તમારે પાસેની બાજુ તો લેવાની છે, અને સામેની બાજુ તો તમને ખબર છે કે મેં તમને કીધું હતું કે ભાઈ tan થીટા લો તો શું આવે, એનું સૂત્ર છે કે સામેની બાજુ ભાગાકારની અંદર પાસેની બાજુ. tan જ કેમ લીધું, સાઈન કેમ ના લીધું, કારણ કે સાઈન નું સૂત્ર શું હતું, સાઈન થીટા બરાબર શું હતું, સામેની બાજુ ભાગ્યા કર્ણ હતું, અને કોસ થીટા બરાબર શું હતું, પાસેની બાજુ ભાગ્યા કર્ણ હતું. પણ મારા જોડે કર્ણ ક્યાં છે, કર્ણ તો નથી. મારા જોડે શું છે, તો મારા જોડે પાસેની બાજુ છે. મારા જોડે શું છે, પાસેની બાજુ છે, અને સામેની બાજુ શોધવાની છે. તો પાસેની બાજુ છે અને સામેની બાજુ શોધવાની છે, તો પાસેની અને સામેની બાજુ હોય એવું સૂત્ર મારે લેવાનું, અને એવું સૂત્ર તમને tan માં જ જોવા મળશે. tan થીટા બરાબર થાય સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. એટલા માટે મેં શું દીધું, tan થીટા લીધું. ચલો થીટા બરાબર તમને શું આપેલો છે, 60°નો ખૂણો આપેલો છે, તો લખી દીધું મેં 60. સામેની બાજુ તમારે શોધવાની છે. ઓકે, જે ટાવરની ઊંચાઈ છે એ જ છે તમારી સામેની બાજુ. તો સામેની બાજુ એટલે કે ટાવરની ઊંચાઈ તમારે શોધવાની છે, અને પાસેની બાજુ તમને કેટલી આપેલી છે, 15√3 તમને આપેલી છે. હવે tan 60 ની કિંમત જુઓ તો કોષ્ટકની અંદર જુઓ કે આ tan છે, અને એમાં 60 ની કિંમત જુઓ તો tan 60 ની કિંમત શું છે, √3 છે. તો ચાલો લખી દઉં √3. 15√3 આના ગુણાકારમાં આવી જશે, તો 15√3 ઇઝ ઇક્વલ ટુ શું, સામેની બાજુ. સામેની બાજુ એટલે બીજું કઈ જ નહીં, આ ટાવરની ઊંચાઈ છે.
ચલો √3 અને √3 શું થઈ જશે? 3 થઈ જશે. તો 15 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ, અને 15 તરી શું થાય? 45. એકમ શું લખીશું? મીટરમાં છે, તો આપણે બધું લખીશું મીટર. તો 45 મીટર તમારી સામેની બાજુ અથવા તો ટાવરની ઊંચાઈ તમારી આવી ગઈ. તો ટાવરની ઊંચાઈ કેટલી છે? 45 મીટર છે. એટલે કે આ તમારું આવી ગયું 45 મીટર, તમારો જવાબ આવી ગયો. સિમ્પલ છે કે નહીં? ઈઝી છે કે નહીં? ખાલી તમારે શું કરવાનું? જે ત્રિકોણ બને છે એમાં જોવાનું કે કઈ બાજુ આપેલી છે અને કઈ શોધવાની છે. એને લગતું તમારે સાઇન, કોસ અને ટેન એમાંથી જે સુટેબલ થાય એ તમારે મૂકી દેવાનું. આન્સર તમારો આવી જશે. ચલો બીજું એક્ઝામ્પલ ગણીએ. બીજું એક્ઝામ્પલ જુઓ. જમીનને લંબ 60 મીટર ઊંચું એક ઝાડ વાવાઝોડું આવતા વચ્ચેથી તૂટી જાય છે અને એક બાજુ નમી જાય છે. જો બાકી ઉભેલા ઝાડની ઊંચાઈ 20 મીટર હોય તો નમી ગયેલા ઝાડે જમીન સાથે બનાવેલા ખૂણાનું માપ તમારે શોધવાનું છે. હવે શું કહે છે ધ્યાનથી સમજો કે એક ઝાડ છે. ઓકે, માની લો કે આ રીતના એક ઝાડ છે. ઓકે, આ એક ઝાડ છે. આ ઝાડ છે ને વચ્ચેથી વાવાઝોડું આવ્યું અને તૂટી ગયું. વાવાઝોડું આવ્યું અને તૂટી ગયું. તો હવે હું સમજી લો કે આ ઝાડ હતું આખું, આ રીતના આખું ઝાડ હતું, આ આખું ઝાડ હતું. હવે એ વચ્ચેથી તૂટી ગયું અને આ રીતના શું થયું? નમી ગયું. ઓકે, હવે ઝાડ તો નહીં બનાવું પણ લાઈનની સ્વરૂપે હું તમને દર્શાવી દઈશ. તો આખું ઝાડ હતું, મારું આખું ઝાડ હતું અને વચ્ચેથી નમી ગયું વાવાઝોડાને કારણે, અને એનો જે એક ભાગ છે એ જમીનને આ રીતના અડી ગયો. આ રીતના જમીનને અડી ગયો. ઓકે, આખું ઝાડ છે, આ રીતના આખું ઝાડ હતું અને વચ્ચેથી નમી ગયું અને આ રીતના જમીનને અડી ગયું છે. શું કીધું છે? જો જમીનને લંબ 60 મીટર ઊંચું એક ઝાડ. ઓકે, તો 60 મીટર એટલે કે આખું કેટલું હતું? 60 મીટર હતું. આખું હતું 60 મીટર. તો 60 મીટર ઊંચું એક ઝાડ વાવાઝોડું આવતા વચ્ચેથી તૂટીને એક બાજુ નમી જાય છે. જો બાકી ઉભેલા ઝાડની ઊંચાઈ એટલે કે આની ઊંચાઈ તમને આપેલી છે, કેટલી આપેલી છે? 20 આપેલી છે, કારણ કે આ બાકી ઉભેલું ઝાડ છે. તો બાકી ઉભેલા ઝાડની ઊંચાઈ 20 મીટર હોય તો નમી ગયેલા ઝાડે કેટલાનો ખૂણો બનાવ્યો હશે? તો આ જે ખૂણો છે એ તમારે શોધવાનો છે. આ ખૂણો છે એ તમારે શોધવાનો છે. હવે જુઓ, અહીંયાથી ઝાડ છે એ નમી ગયું છે. અહીંયાથી ઝાડ નમી ગયું છે. તો આખું ઝાડ હતું એ ખાલી આ રીતના આ બાજુ નમી ગયું છે, આ રીતના નમી ગયું છે. તો મને એમ કહો કે આની લંબાઈ કેટલી થશે? આ લંબાઈ કેટલી થશે? તો સિમ્પલ છે, આખું ઝાડ 60 મીટર હતું, એમાંથી અત્યારે 20 મીટર છે, એનો મતલબ કેટલું નમી ગયું? તો 40 મીટર છે એ નમી ગયેલું હશે. ખ્યાલ આવે છે? તો આની લંબાઈ કેટલી થઈ જશે? 40. આ 40 અને આ 20 ભેગા કરો તો તમને 60 મળી જાય, એટલે કે આખું ઝાડ મળી જાય. એટલે કે આને તમે આ રીતના ઊંચું કરી નાખો, ઝાડ જે ઊંઘી ગયું છે એને પાછું ઊભું કરી નાખો તો એ 60 પૂરેપૂરું થઈ જાય. તમારે શું શોધવાનું છે? તો આ જે થીટા છે, આ થીટા, આ ખૂણો છે એ તમારે શોધવાનો છે. હવે મને એમ કહો, સાઇન યુઝ કરું, કોસ યુઝ કરું કે ટેન યુઝ કરું? તમને બે વસ્તુ આપેલી છે, એક સામેની બાજુ આપેલી છે અને બીજું તમને શું આપેલું છે? કર્ણ આપેલું છે. આ કર્ણ છે તમારો અને આ છે સામેની બાજુ. તો સામેની બાજુ અને કર્ણનું સૂત્ર સાક. સામેની બાજુ અને કર્ણ એટલે કે સાક. અને સાક માટે આપણે શું યુઝ કરતા હતા? સાઇન થીટા યુઝ કરતા હતા, કારણ કે સાઇન થીટા બરાબર શું થાય છે? સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય છે. ચલો, તો સામેની બાજુ કેટલી આપેલી છે? તમને 20 આપેલી છે અને કર્ણ તમને કેટલો આપેલો છે? 40 આપેલો છે. તો 20 ભાગ્યા 40 કરો તો શું આવે? 1/2. તો આ શું છે? સાઇન થીટા. તો ચલો, સાઇન ની કેટલા ખૂણાની કિંમત 1/2 આવે છે? તો કોષ્ટકની અંદર જો આ છે સાઇન થીટા, એમાં 1/2 ક્યારે આવે છે? જ્યારે 30 અંશનો ખૂણો બને ત્યારે 1/2 આવે છે. તો ખૂણો કેટલાનો હશે? તો ખૂણો 30 અંશનો હશે. તો અહીંયા જે ખૂણો બને છે એ 30 અંશનો હશે. તો આ તમારો જવાબ આવી ગયો કે ભાઈ ખૂણાનું માપ છે એ 30 અંશ હશે. બોલો, ખ્યાલ આવે કે નહીં? સિમ્પલ છે. ચલો હજુ આગળ વધીએ, ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. એક ટાવરની ઊંચાઈ અને જમીન પર પડતા તેના પડછાયાની લંબાઈનો ગુણોત્તર √3:1 છે. તો સૂર્યના ઉદ્છેદ કોણનું માપ કેટલું હોય? આવું તમને કીધેલું છે. હવે ધ્યાનથી સમજો શું કીધું છે. એક ટાવરની ઊંચાઈ, ચલો સૌથી પહેલા ટાવર બનાવી દઈએ. ટાવર બનાવી દીધું. ચલો, ટાવર બનાવી ગયું. હવે શું કીધું છે કે ટાવરની ઊંચાઈ અને જમીન પર પડેલા એના પડછાયો. તો જમીન પર એનો પડછાયો પડે છે, માની લો કે આ એનો પડછાયો પડે છે. સૂરજ આ બાજુ છે, સૂરજ આ બાજુ હોય તો જ આ રીતના પડછાયો પડે. તો સૂરજ આ બાજુ છે અને એનો શું પડે છે? પડછાયો પડે છે. આ રીતના એનો પડછાયો આટલે સુધી આવે છે. આ ટાવર છે, આ એનો પડછાયો છે. આ શું છે? પડછાયો. ઓકે, આ એનો પડછાયો છે. ચલો,
તો હવે શું કીધું છે કે જમીન પર પડેલા એના પડછાયાની લંબાઈનો ગુણોત્તર, એટલે કે ટાવર અને એના પડછાયાના લંબાઈનો ગુણોત્તર આપેલો છે √3:1. તો આ √3 આપેલું છે અને આ કેટલું આપેલું છે તમને 1 આપેલું છે. તો સૂર્યના ઉદ્છેદ કોણનું માપ તમારે શોધવાનું છે. હવે સિમ્પલ છે કે એ ટાવરનો આટલેથી તમારે જોશે, આના આગળ કોઈ પડછાયો પડવાનો નથી, એટલે અહીંયા શું બનશે તમારો ઝેડ બનશે. એટલે કે ટૂંકમાં આ ખૂણાનું માપ તમારે શોધવાનું છે. આ જે થીટા બન્યો છે આ થીટા તમારે શોધવાનું છે. હવે મને કહો કે હું સાઇન લઉં, કોસ લઉં કે ટેન લઉં, કારણ કે મારા જોડે શું છે સામેની બાજુ છે અને પાસેની બાજુ છે. તો મને અહીંયા ટેન જ ઉપયોગમાં આવી જાય કે ભાઈ ટેન થીટા બરાબર શું થાય, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ચલો સામેની બાજુ તમને કેટલી આપેલી છે √3 આપેલી છે અને પાસેની બાજુ તમને શું આપેલી છે 1 આપેલી છે, ટેન થીટા છે. તો અહીંયા ટેન થીટા બરાબર શું થયું, તો ટેન થીટા બરાબર √3 થયું. તો ટેનની √3 કિંમત ક્યારે આવે છે તમે જોઈ જો, તો 60 અંશનો ખૂણો બને છે ત્યારે √3 કિંમત આવે છે. તો થીટા બરાબર ખૂણો કેટલાનો આવ્યો, 60 ડિગ્રીનો ખૂણો આવ્યો. તો આ તમારો ફાઇનલ આન્સર થશે. ચલો વધીએ છીએ આગળ. ચોથા નંબરનો એક્ઝામ્પલ જુઓ. 60 મીટર ઊંચી દિવાલની ટોચ પરથી એક વહાણના અવશેદ કોણનું માપ 60 ડિગ્રી છે. તો ટાવરથી વહાણનું અંતર તમારે શોધવાનું છે. શું કીધું છે, 60 મીટર ઊંચી દિવાલની ટોચ પરથી એક વહાણ, એટલે કે સૌથી પહેલા તો હું દિવાલ દોડી દઉં. ચલો તો આ થઈ ગઈ દિવાલ દોરી દીધી. એની હાઈટ કેટલી છે 60 મીટર તમને આપેલી છે. આ એની હાઈટ આપી દીધી 60 મીટર. તો 60 મીટર ઊંચી દિવાલની ટોચ પરથી, અહીંયા ટોચ પરથી તમારે જોવાનું છે એક વહાણ, એટલે કે એક બોટ છે. સમજી લો કે અહીંયા આ રીતના એક વહાણ છે. તો આ રીતના તમારે વહાણ જોવાનું છે. તો આ વહાણનો તમારે શું આપેલો છે, અવશેદ કોણ આપેલો છે. અવશેદ કોણ એટલે કે નીચે જુઓ તો એને શું કહેવાય, અવશેદ કોણ કહેવામાં આવે. તો આ રીતના દિવાલની ટોચ પરથી એક વહાણ છે, આ રીતના તમે જોવો છો અને એ અવશેદ કોણનું માપ તમને 60 આપેલું છે. એટલે કે આ 60 આપેલું છે તો આ પણ તમારું શું થઈ જશે, આ પણ તમારું થઈ જશે 60. તમારે શોધવાનું શું છે, ટાવરથી વહાણનું અંતર, એટલે કે તમારે આ શોધવાનું છે. આ ટાવર છે અને ટાવરથી આ વહાણ છે એ વચ્ચેનું અંતર તમારે શોધવાનું છે. હવે મને એમ કહો કે હું થીટા બરાબર સાઇન લઉં, કોસ લઉં કે ટેન લઉં. મારા જોડે શું છે, તો મારા જોડે સામેની બાજુ છે અને પાસેની બાજુ શોધવાની છે. તો સામેની બાજુ છે અને પાસેની બાજુ શોધવાની છે. તો હું સાપ એટલે કે ટેન થીટા લઉં તો જ મારું કામ બનશે. તો ટેન થીટા બરાબર શું થશે, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. થીટા બરાબર શું આપેલો છે, તો થીટા બરાબર તમને આપેલો છે 60 અંશ. લખી દીધું. સામેની બાજુ તમને કેટલી આપેલી છે, 60 આપેલી છે અને પાસેની બાજુ એટલે કે ટાવર અને હોડી વચ્ચેનું અંતર જે તમારી પાસેની બાજુ છે એ તમારે શોધવાની છે. હવે tan 60 ની કિંમત શું છે, તો tan 60 ની કિંમત તમે જુઓ તો √3 આપેલી છે. તો લખી દો √3 આપેલી છે, અહીંયા 60 છે અને ભાગ્યા શું છે, પાસેની બાજુ છે. પાસેની બાજુને તમે કરતા બનાવી દો અને ઉપર 60 ની જગ્યાએ 20 તરી લખી દઉં છું. તો પાસેની બાજુને તમે કરતા બનાવો તો ઉપર 20 ગુણ્યા 3 લખું છું. 60 ને મેં શેમાં લખ્યા, 20 ગુણ્યા 3 માં લખ્યા અને ભાગાકારમાં શું છે, √3 છે. હવે જો આ √3 ગુણ્યા √3 કરો, √3 ગુણ્યા √3 કરો તો શું થઈ જાય, 3 થઈ જાય. તો એ જ વસ્તુ કરું છું. તો પાસેની બાજુ બરાબર શું થશે, 20 ગુણ્યા √3 ગુણ્યા √3 ભાગાકારની અંદર શું છે, √3 છે. તો √3 જતા રહ્યા તો શું વધ્યું, √3 અને 20 એટલે કે 20 √3 વધ્યા, 20 √3 વધ્યા. હવે જો કદાચ તમને ઓપ્શનમાં આ ટાઈપનો પણ આપેલો હોય અથવા તો પોઈન્ટમાં પણ આપેલો હોય, પણ નોર્મલી 99.99% તમને પોઈન્ટમાં આપેલું હશે. હવે આને તમારે પોઈન્ટની અંદર કન્વર્ટ કઈ રીતના કરવા, તો √3 ની કિંમત કેટલી મૂકવી, તો યાદ રાખી લો કોઈ પણ એક્ઝામ્પલ હોય √3 ની જ્યારે ગણતરીમાં આવે છે અને એની કિંમત મૂકવાની આવે છે ત્યારે તમારે મૂકવાની 1.73. કેટલી મૂકવાની, 1.73. યાદ રાખી લો કે √3 બરાબર શું, 1.73 તમારી કિંમત મૂકવાની. તો 20 ગુણ્યા શું થશે, 1.73 થશે. તો 20 ગુણ્યા તમે 1.73 કરો તો આન્સર શું આવશે, તો આન્સર આવી જશે તમારો 34.6 મીટર. શું આવશે, 34.6 મીટર તમારો આન્સર આવશે. ક્લિયર? તો આ રીતના તમે ગણી શકો છો. જ્યારે પણ √3 ની કિંમત મૂકવાની આવે તમારે 1.73 મૂકવાની. કેટલી, 1.73. ચલો વધીએ છીએ આગળ. 5મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. એક પતંગની દોરી 400 મીટર છે અને તે સમક્ષિતિજ સાથે 60 અંશના માપનો ખૂણો બનાવે છે.
તો પતંગની ઊંચાઈ તમારે શોધવાની છે. હવે માની લો આ રીતના એક પતંગ છે. ઓકે, પતંગ ઉડે છે. આ રીતના પતંગ ઉડે છે અને પતંગની દોરી કેટલી છે? 400 મીટર છે. દોરી દીધી. ચલો, અને તે સમક્ષિતિજ સાથે, એટલે કે આ સમક્ષિતિજ છે, આ સમક્ષિતિજ સાથે 60 અંશનો ખૂણો બનાવે છે. તો તમને શું કીધું છે? પતંગની ઊંચાઈ, એટલે કે આ પતંગની ઊંચાઈ છે એ તમારે શોધવાની. આ પતંગની ઊંચાઈ તમારે શોધવાની છે. ક્લિયર? આ સિમ્પલ છે. ઓકે, તો આ તમને આ રીતના આપેલું છે. પતંગ છે એની લંબાઈ, દોરી છે એ દોરી 400 મીટર છે, ખૂણો તમને 60 અંશનો આપેલો છે અને પતંગની ઊંચાઈ શોધવાની છે. તો હવે હું થીટા બરાબર અથવા તો ખૂણો બરાબર સાઇન લઉં, કોસ લઉં કે ટેન લઉં, જેનાથી કર્ણ અને સામેની બાજુ, આ સામેની બાજુ છે ખૂણાની સામેની બાજુ છે અને આ શું છે? કર્ણ છે. તો સામેની બાજુ અને કર્ણ આ બંનેનું મેચ થતું હોય એવું કયું આવે? તો સાક. સાક શેમાં હતું? સાઇન થીટાની અંદર. તો સાઇન થીટા બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય. ચલો, તો સાઇન થીટા, તો થીટા બરાબર તમને કેટલો આપેલો છે? 60 અંશ આપેલો છે. તો સાઇન 60 બરાબર સામેની બાજુ તમારે શોધવાની છે, જે તમારી શું છે? પતંગની ઊંચાઈ છે. અને કર્ણ તમને કેટલો આપેલો છે? 400 મીટર આપેલો છે. સાઇન 60 ની કિંમત તમે જોવો તો સાઇનની 60 ની કિંમત જોવો તો √3/2 છે. તો ચલો, √3/2 છે. આ 400 છે એને હું સામે લઈ જાઉં છું, તો 400 આ બાજુ આવી જશે, ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? સામેની બાજુ. 2 થી ભાગ ચલાવો તો એ શું આવી જશે? 200 આવી જશે. તો સામેની બાજુ છે, સામેની બાજુ શું થઈ જશે? 200 ગુણ્યા √3 ની કિંમત મૂકો તો 1.73 મુકાશે. તો 1.73 મુકાશે. તો 200 ગુણ્યા 1.73 કરો તો તમારો આન્સર આવશે 346 મીટર. શું આવશે? 346 મીટર આવી જશે. તમારે ગણવું હોય તો ગણી લેજો. 1.73 છે તો 173 ભાગ્યા 100 મૂકો, મીંડું ઉડી જાય. ઓકે, 0 ઉડી જશે. તો 173 ગુણ્યા 2 થશે, તો 173 દૂ કરો તો 346 આવે. સિમ્પલ છે. ઓકે, લોજિકલ છે. ચલો, તો આઈ હોપ સો આ પણ ખબર પડી ગઈ હશે. ચલો વધીએ છીએ આગળ. 6થા નંબરનું એક્ઝામ્પલ જુઓ. નદીના સામા કાંઠા ઉપર આવેલ મંદિરના ટોચના ઉદ્છેદ કોણનું માપ 30 છે. જો મંદિરની ઊંચાઈ 20 મીટર હોય તો નદીની પહોળાઈ તમારે શોધવાની છે. જો ધ્યાનથી સમજવું શું કહે છે. નદીના સામા કાંઠા, તો એક નદી છે, આ રીતના નદી છે. ઓકે, આ નદી છે, સમજી લો કે આ રીતના એની પહોળાઈ છે, આ નદીની પહોળાઈ છે. એના એક કાંઠા ઉપર, એટલે કે એક કાંઠા ઉપર આ રીતના શું આપેલું છે? એક મંદિર આપેલું છે. આ મંદિર છે. તો આ રીતના એક મંદિર તમને આપેલું છે. આ રીતના એક મંદિર છે. તો નદીના સામા કાંઠા ઉપર આવેલા મંદિરના ટોચ, આ મંદિરના ટોચથી ઉદ્છેદ કોણનું માપ, નદીના સામા કાંઠા ઉપર એક બિંદુ આવેલું છે, ત્યાંથી આ રીતના ઉદ્છેદ કોણનું માપ તમને કેટલું આપેલું છે? 30 આપેલું છે. જો મંદિરની ઊંચાઈ 20 હોય તો આ મંદિરની ઊંચાઈ તમને કેટલી આપેલી છે? આ રીતના 20 આપેલી છે. તો નદીની પહોળાઈ શોધો, એટલે કે તમારે આ અંતર છે એ શોધવાનું છે. તો બોલો હું શું યુઝ કરું? સામેની બાજુ મને આપેલી છે, પાસેની બાજુ શોધવાની છે અને થીટા આપેલું છે. તો સાપ, એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એ tan થીટામાં થાય. તો tan થીટા બરાબર શું થશે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ચલો, તો થીટા બરાબર તમને શું આપેલો છે? 30 આપેલો છે, લખી દીધું. સામેની બાજુ કેટલી છે? 20 છે. પાસેની બાજુ જે તમારે શોધવાની છે, જે નદીની પહોળાઈ છે. tan 30 ની કિંમત કેટલી છે? તો tan 30 ની કિંમત તમે જુઓ 1/√3 છે. તો મૂકી દીધી 1/√3 ઇઝ ઇક્વલ ટુ 20 ભાગ્યા શું થાય? પાસેની બાજુ. તો પાસેની બાજુ બરાબર શું થશે? 20 ગુણ્યા √3 થશે. તો 20 ગુણ્યા √3 ની કિંમત કેટલી મૂકીશું? 1.73 મૂકીશું. તો તમારો આન્સર આવશે 34.6 મીટર. ઓકે, તો 34.6 મીટર એ શું હશે? નદીની પહોળાઈ હશે. ઈઝી છે. જો આ દાખલાની અંદર તમને અત્યાર સુધી એટલું તો ખબર પડી જ ગઈ હશે કે કરવાનું છે શું. આ રીતના કાટકોણ ત્રિકોણ એક જગ્યાએ બનતો હશે, કાટકોણ ત્રિકોણ જ બનતો હશે. કાટકોણ ત્રિકોણ બની જાય, એના પછી તમને ખૂણો આપેલો હોય અને એક બાજુ આપેલી હોય, બીજી બાજુ શોધવાની કે, કાં તો બે બાજુ આપેલી હોય ગમે તે અને ખૂણો શોધવાનો કે, આટલું જ હોય. આ ટાઈપના એક્ઝામ્પલમાં આટલું જ હોય. ખૂણો આપેલો હોય, એક બાજુ આપેલી હોય, બીજી બાજુ શોધવાની કે, કાં તો ગમે તે બે બાજુ આપેલી હોય અને ખૂણો શોધવાનો કે. બીજી વસ્તુ કે તમારે 3 જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે: સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા. સાઇન થીટા એટલે શું થાય? તો સામેની બાજુ ભાગ્યા કર્ણ. કોસ થીટા એટલે શું થાય? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. અને ટેન થીટા એટલે શું થાય? તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. જે પણ સેટ થતું હોય
એક્ઝામ્પલ પ્રમાણે જે પણ સેટ થતું હોય એ તમારે લઈ લેવાનું. બસ ચલો હજુ આપણે ગણીએ છીએ આગળ. 10 એક્ઝામ્પલ છે. 7મા નંબરનું એક્ઝામ્પલ જુઓ. એક દિવાલને નિસરણી ટેકવેલ છે. એક દિવાલ છે, ઓકે, એને નિસરણી ટેકવેલ છે. નિસરણી જમીન સાથે 60° ખૂણો બનાવે છે. નિસરણીના નીચેનો છેડો દિવાલથી 6.5 મીટર દૂર છે. તો નિસરણીની લંબાઈ તમારે શોધવાની છે. હવે ધ્યાનથી સમજો કે શું કહેવા માંગે છે. આ એક દિવાલ છે. આ દિવાલ ઉપર આ રીતના નિસરણી, નિસરણીનો મતલબ શું? તો શું થાય? નિસરણી એટલે સીડી થાય. ઓકે, આ રીતના એક સીડી છે, આ રીતના એક સીડી ગોઠવેલી છે. આ રીતના એક નિસરણી એટલે કે સીડી આ રીતના ગોઠવેલી છે. ચલો, ઓકે, આ રીતના સીડી ગોઠવેલી છે. તો એક દિવાલને નિસરણી ટેકવેલ છે. નિસરણી જમીન સાથે 60° ખૂણો બનાવે છે. નિસરણી આ જમીન સાથે કેટલા? 60° ખૂણો બનાવે છે. નિસરણીનો નીચેનો છેડો, નિસરણીનો આ નીચેનો છેડો છે એ દિવાલથી, આ દિવાલ છે, દિવાલથી કેટલો દૂર આવેલો છે? 6.5 મીટર દૂર આવેલો છે. તો નિસરણીની લંબાઈ શોધો, એટલે કે આ નિસરણી છે એની લંબાઈ તમારે શોધવાની છે. હવે જુઓ, sin થીટા, થીટા આપેલો છે અને તમને પાસેની બાજુ આપેલી છે અને કર્ણ શોધવાનો છે. તો પાક, પાસેની બાજુ આપેલી છે, કર્ણ શોધવાનો છે. તો પાક તો શેમાં આવે? cos ની અંદર આવે. તો cos થીટા બરાબર શું થાય? તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ થાય. કર્ણ તમારે શોધવાનો છે. ચલો, થીટા બરાબર તમને શું આપેલો છે? 60. તો cos 60 બરાબર પાસેની બાજુ તમને કેટલી આપેલી છે? 6.5 ભાગાકારની અંદર શું છે? કર્ણ છે. હવે cos 60 ની કિંમત શું? તો આ cos છે અને એમાં 60 ની કિંમત શું છે? 1/2 છે. મૂકી દો 1/2. 1/2 મૂકી દીધી. ઇઝ ઇક્વલ ટુ 6.5 ભાગા કર્ણ. ચલો, તો કર્ણને તમે કરતા બનાવી દો. તો કર્ણને કરતા બનાવો તો અહીંયા 65 લખી દઉં છું, ગુણાકારની અંદર 2 લખી દઉં છું અને ભાગાકારમાં 10 લખી દઉં છું. જે 6.5 હતા એના 10 મેં નીચે લખી દીધા. ચલો, 2 વડે ભાગ ચલાવો તો શું થાય? 2 પંચા 10 થઈ જશે અને 5 વડે તમે ભાગ ચલાવો તો 13 પંચા 65 થઈ જાય. તો કર્ણ તમારો કેટલો આવ્યો? તો કર્ણ આવી ગયો તમારો 13. પાછળ શું લખીશું? મીટર, કારણ કે બધું મીટરમાં છે. તો નિસરણી એટલે કે આ જે સીડી છે એની લંબાઈ કેટલી હશે? 13 મીટર એની લંબાઈ હશે. સિમ્પલ. ચલો વધીએ આગળ. 8મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. એક થાંભલો વળીને, એક થાંભલો હતો આખો, એ વળીને જમીન પર કોઈ બિંદુ આગળ અડકે છે. થાંભલાની ટોચ જમીન પરના થાંભલાના પાયાથી 10√3 મીટર, ઓકે, 10√3 મીટર દૂર અડે છે. ત્યાં 30° ખૂણો બનાવે છે. તો થાંભલાની લંબાઈ શોધો, એટલે કે આખા થાંભલાની તમારી લંબાઈ શોધવાની છે. હવે શું કીધું છે ધ્યાનથી સમજો. આ રીતના એક આખો થાંભલો હતો, ઓકે, સમજી લો કે આ રીતના એક આખો થાંભલો છે. આ એક આખો થાંભલો છે. આ થાંભલો છે ને એ વચ્ચેથી વળી ગયો. આ રીતના વચ્ચેથી વળી ગયો અને આરો જે ભાગ છે એ નીચે અડી ગયો. આ રીતના આ જે વચ્ચે વળી ગયો અને આ ભાગ આ રીતના નીચે અડી ગયો. હમણાં આપણે જોયું હતું ને ઝાડવાળું, કે ઝાડ વાવાઝોડું આવ્યું અને વચ્ચેથી નમી ગયું અને જમીનને અડકી ગયું. તો એ જ વસ્તુ છે. તો એનો મતલબ શું? કે આ રીતના આટલો થાંભલો છે, આ થાંભલો છે, ઓકે, આ રીતના આખો થાંભલો હતો. આ રીતના ટપકા સ્વરૂપે દર્શાવું છું. તો આ રીતના આખો થાંભલો હતો અને એ થાંભલો વળી ગયો અને આ રીતના થઈ ગયો, નીચે અડી ગયો. ત્યાંથી વળીને આ રીતના નીચે અડી ગયો. કોઈ બિંદુ આગળ એ આ રીતના અડી ગયો. થાંભલાની ટોચ જમીન પરના થાંભલાના પાયાથી, આ જે થાંભલાની ટોચ તો કઈ છે? આ જ છે, ઓકે. આ રીતના વળી ગયો તો આ ટોચ છે એ નીચે આવી ગઈ. તો આ થાંભલાની ટોચ છે એ થાંભલાના પાયાથી, તો આ થાંભલાના પાયાથી કેટલી દૂર અડે છે? તો અહીંયા આપેલું છે કે 10√3 મીટર દૂર અડે છે. ત્યાં 30° ખૂણો બનાવે છે. તો ત્યાં કેટલા અંશનો? 30° ખૂણો બનાવે છે. તો થાંભલાની લંબાઈ શોધો, એટલે કે આ આખી લંબાઈ તમારે શોધવાની છે. આખી લંબાઈ તમારે શોધવાની છે. તો અહીંયા બે વસ્તુ થાય. સૌથી પહેલા હું આ બાજુનું માપ શોધી દઉં, ઓકે. અહીંયા જો કાટકોણ ત્રિકોણ મળે તો આ બાજુનું માપ શોધી દઉં અને પછી કર્ણનું માપ શોધી દઉં અને આ જે બાજુ છે, આ બાજુ અને કર્ણ છે એનો સરવાળો કરી દઉં તો આખી કેટલી હશે? થાંભલાની લંબાઈ જેટલી હશે. યસ કે નો? ચલો, સૌથી પહેલા આપણે આ બાજુનું માપ શોધીએ. સૌથી પહેલા આપણે આ બાજુનું માપ છે એ આપણે શોધીએ. ચલો, તો સૌથી પહેલા પાસેની બાજુ તમને આપેલી છે અને સામેની બાજુ શોધવાની છે. તો હું શું લઈશ? tan થીટા લઈ લઈશ. તો tan થીટા બરાબર સામેની બાજુ ભાગાકારની અંદર શું થશે? પાસેની બાજુ. થીટા બરાબર તમને 30 આપેલો છે. તો tan 30 બરાબર સામેની બાજુ તમારે શોધવાની છે. પાસેની બાજુ તમને કેટલી આપેલી છે? 10√3 આપેલી છે.
હવે tan 30 ની કિંમત શું છે? તો tan 30 ની કિંમત છે 1/√3. તો મૂકી દઈશ 1/√3. આ 10√3 એ ગુણાકારની અંદર જતા રહેશે, ઇઝ ઇક્વલ ટુ શું થશે? સામેની બાજુ. √3 જતા રહ્યા તો સામેની બાજુ તમારી કેટલી આવી ગઈ? 10 આવી ગઈ. હજુ આપણો આન્સર આવ્યો નથી. તમને શું મળ્યું? આ મળ્યું 10. તો આટલેથી આટલે સુધીની તમને ઊંચાઈ મળી ગઈ થાંભલાની. હજુ આની અંદર આ થાંભલો છે આખો, તો આની અંદર પણ આપણે આ શોધવું પડશે અને આ બંનેનો સરવાળો કરીશું એટલે મને ટોટલ થાંભલાની ઊંચાઈ મળશે. હવે હું શું શોધું? આ શોધું કર્ણ. હવે જો મારા જોડે બે રસ્તા છે, કાં તો હું સાઈન નો ઉપયોગ કરી શકું, કાં તો હું કોસ નો ઉપયોગ કરી શકું. કારણ કે જો મારા જોડે બંને રસ્તા છે, સાઈન નો ઉપયોગ કરું તો સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો સામેની બાજુ મારા જોડે છે. કોસનો ઉપયોગ કરું તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો પાસેની બાજુ પર છો. ગમે તે યુઝ કરી શકો. તો હું યુઝ કરું છું સાઈન થીટા. તો સાઈન થીટા બરાબર શું થશે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ હમણાં જ આપણે શોધી કેટલી છે? 10 છે. કર્ણ તમારે શોધવાનો છે. સાઈન 30 ની કિંમત શું થાય? તો સાઈન 30 ની કિંમત અહીંયાથી ડાયરેક્ટ લખી દઉં છું 1/2. તો 1/2 થશે. તો કર્ણ બરાબર શું થશે? આ બગડો છે ઉપર જતો રહેશે, કર્ણ ઉપર જતો રહેશે. તો કર્ણ બરાબર આવી ગયા 20. તો આ મને કેટલા મળ્યા? 20 મળી ગયા. તો થાંભલાની ટોટલ લંબાઈ કેટલી થઈ? તો થાંભલાની લંબાઈ થઈ 10 + 20 એટલે કે 30 મીટર. તો 30 મીટર એ થાંભલાની ટોટલ લંબાઈ થઈ. વધીએ છીએ આગળ. 9મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. 5 મીટર ઊંચા થાંભલા પર રિપેરિંગ માટે ટોચથી 2 મીટર નીચે મનુ કાર્ય કરે તેમ નિસરણી ગોઠવેલી છે. નિસરણી જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવે છે. તો નિસરણીની લંબાઈ તમારે શોધવાની છે. જો ધ્યાનથી સમજો. શું કીધું છે કે એક આ રીતના દિવાલ છે, આ રીતના એક દિવાલ છે અને આ દિવાલ છે એની ટોટલ લંબાઈ કેટલી છે? 5 મીટર આપેલી છે. આ ટોટલ લંબાઈ એની 5 મીટર છે. તો 5 મીટર ઊંચા થાંભલો, ચલો દિવાલ નથી, આ થાંભલો છે. ઓકે, 5 મીટર લંબાઈનો આ શું છે? થાંભલો છે આ રીતના. તેના પર રિપેરિંગ કરવા, આ થાંભલા ઉપર રિપેરિંગ કરવા માટે ટોચથી 2 મીટર નીચે, આ ટોચ હતી એનાથી 2 મીટર નીચે, એટલે કે સમજી લો કે આ 2 મીટર, આ રીતના આ 2 મીટર છે, આ 2 મીટર નીચે મનુ નામનો વ્યક્તિ છે એ નિસરણી ગોઠવીને કાર્ય કરે છે. તો આટલાથી આટલી નિસરણી એને ગોઠવી છે. થાંભલો એ 5 મીટર છે પણ એને 5 મીટર નહીં પણ 5 મીટરથી 2 મીટર નીચે આ રીતના શું ગોઠવી છે? એને નિસરણી ગોઠવીને એ કાર્ય કરે છે. એટલે કે આ રીતના એને સીડી ગોઠવી છે અને એ સીડી ગોઠવીને આ રીતના એ કાર્ય કરે છે. ક્લિયર? ચલો, નિસરણી એ જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવે છે. તો એ નિસરણી 60 અંશનો આ રીતના ખૂણો બનાવે છે. તો નિસરણીની લંબાઈ શોધો, એટલે કે આ લંબાઈ તમારે શોધવાની છે. હવે આ બાજુનું માપ કેટલું થશે? તો જો ટોટલ 5 હતું એમાંથી 2 મીટર નીચે આવીને કામ કરે છે. તો આ કેટલું થશે? તો 3 થશે. ઓકે, તો સામેની બાજુ મારી કેટલી થઈ જશે? 3 થઈ જશે. ચલો, તો મારા જોડે સામેની બાજુ છે અને કર્ણ શોધવાનો છે. તો સાક એટલે હું શું લઈશ? સાઈન થીટા લઈશ. તો સાઈન થીટા બરાબર શું થશે? સામેની બાજુ ભાગ્યા કર્ણ થઈ જશે. તો સામેની બાજુ કેટલી છે? 3 આપેલી છે. કર્ણ મારે શોધવાનો છે અને થીટા બરાબર તમને શું આપેલો છે? તો સાઈન 16 આપેલો છે. તો સાઈન 16 ની કિંમત કેટલી છે? √3/2. તો √3/2 મૂકી દીધા, ઇઝ ઇક્વલ ટુ 3 ભાગ્યા કર્ણ. કર્ણને તમે કરતા બનાવી દો. તો કર્ણને કરતા બનાવો તો 3 × 2 ભાગાકારની અંદર શું થશે? √3 થઈ જશે. હવે 3 છે એને √3 × √3 કરું તો √3 ઉપરનો અને √3 નીચેનો ઉડી જશે. તો કર્ણ બરાબર તમારો આન્સર શું આવશે? 2√3 આવશે. હવે 2 છે, √3 ની કિંમત શું થાય? 1.73 થાય. તો 2 × 1.73 કરો તો તમારો આન્સર શું આવશે? તો તમારો આન્સર આવશે 3.46. એકમ કયો લખીશું? મીટર. તો 3.46 મીટર શું થશે? તમારો ફાઇનલ આન્સર થશે. ઓકે, તો ઈઝી છે, ખાલી સમજવાનું છે. કાટકોણ ત્રિકોણ બનાવતા આવડવું જોઈએ. સામેની બાજુ કઈ આપેલી છે, પાસેની બાજુ કઈ આપેલી છે એ સમજવાનું છે. બસ પછી તો સાઈન, કોસ અને ટેન માં ગમે તે એક વસ્તુ મૂકીને સિમ્પલ તમારે એક્ઝામ્પલ છે એ સોલ્વ કરવાનો છે. ઓકે, હવે આગળ વધીએ અને વાત કરીએ છેલ્લો એક્ઝામ્પલ 10મા નંબરનો. શું કે છે? 1.5 મીટર ઊંચા માણસ. મેં તમને કીધું હતું ને કે મેં તમને એક છેલ્લો એક્ઝામ્પલ ગણાવીશ જેમાં માણસની ઊંચાઈ આપેલી હશે. આમ નોર્મલી આવા રેર કેસમાં પૂછાય છે, પણ જો તમને માણસની ઊંચાઈ આપે તો એવું સમજવાનું ભાઈ માણસની ઊંચાઈ આપેલી છે એટલી ઊંચાઈએ આંખ હશે તમારી અને ત્યાંથી ઉત્સેદ કોણ કે અવસેદ કોણ બનશે. ક્લિયર? તો 1.5 મીટર ઊંચો માણસ ટાવરથી 85.5 મીટર દૂર ઉભો છે.
તેના આંખથી એટલે કે માણસના આંખથી ટાવરની ટોચનો ઉદ્છેદ કોણ 45 ડિગ્રી છે, તો ટાવરની ઊંચાઈ શોધો, એવું તમને કીધું છે. હવે ધ્યાનથી સમજો શું કહેવા માંગે છે. તો આ રીતના એક ટાવર છે, આ રીતના એક ટાવર તમને આપેલું છે. ચલો ટાવર દોરી દીધું. હવે અહીંયા એક માણસ ઉભો છે. આ શું છે? સમક્ષિતિજ રેખા છે. આ શું છે? ભૂમિ છે, જમીન છે. હવે ત્યાં આ રીતના એક માણસ ઉભો છે, આ રીતના એક માણસ ઉભો છે. હવે માણસ આ રીતના ઉભો છે. હવે ધ્યાનથી સમજો કે એ માણસના આંખથી તમને કીધું છે કે માણસના આંખથી એ જે છે એને ટોચ ઉપર તમારે જોવાનું છે. એટલે કે તમારે જે ખૂણો બનશે એ અહીંયા બનશે. ઓકે, જે ખૂણો બનશે એ 45°નો ખૂણો અહીંયા બનશે. હવે માણસની તમને હાઈટ આપેલી છે કે 1.5 મીટર ઊંચો માણસ છે અને તમારે શોધવાનું શું છે? તો તમારે શોધવાનું છે આખા ટાવરની આ ઊંચાઈ. શું કીધું છે? ફરીથી રિપીટ કરી દઉં. 1.5 મીટર ઊંચો માણસ, તો આ માણસ છે 1.5 મીટર ઊંચો છે. તે ટાવરથી 28.5 મીટર દૂર ઉભો છે. તો એ ટાવરથી કેટલો દૂર ઉભો છે? 28.5 મીટર દૂર ઉભો છે. તેના આંખથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ, એટલે કે એ ઉચ્છેદ કોણ અહીંયા બનશે, એના આંખથી બનવાનો છે. તો આ રીતના બનશે. ઉચ્છેદ કોણ 45 ડિગ્રી હોય તો ટાવરની ઊંચાઈ તમારે શોધવાની છે. તો અહીંયા જે ત્રિકોણ બનશે એ આપણે અહીંયા ઉપર રીતના ગણવો પડશે. ઉપર, ઓકે, આપણે આટલીના ગણવો પડશે. હવે આની લંબાઈ કેટલી થશે? તો નીચે આપેલી છે 28.5 થઈ જશે. ખૂણો અહીંયા બને છે 45°નો ખૂણો. મારે શોધવાનું શું છે? ટાવરની ઊંચાઈ, એટલે કે મારે આ બાજુ શોધવાની છે. તો મને જે આ બાજુ શોધીશ એ મને ખાલી ને ખાલી ટાવરની આટલી ઊંચાઈ મળશે, ખાલી ને ખાલી આટલી મળશે. પછી એમાં મારે 1.5 એડ કરી દેવાના, એટલે મને ટોટલ ટાવર છે એની ઊંચાઈ મળી જાય. ચલો, તો અહીંયા 45°નો ખૂણો છે, મને પાસેની બાજુ આપેલી છે, સામેની બાજુ શોધવાની છે. તો યુઝ થશે tan θ. તો tan θ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. θ બરાબર તમને 45 આપેલો છે. તો tan 45 ની કિંમત શું છે? 1 જ છે. જો tan 45 ની કિંમત શું છે? 1 છે. તો હું ડાયરેક્ટ લખી દઉં છું 1. સામેની બાજુ તમારે શોધવાની છે. પાસેની બાજુ શું આપેલી છે? તો પાસેની બાજુ આપેલી છે તમને 28.5. તો સામેની બાજુ પણ શું થઈ જશે? સામેની બાજુ પણ થઈ જશે તમારી 28.5. તો આ જે બાજુ છે એ કેટલી થઈ ગઈ? 28.5 થઈ ગઈ. હવે સિમ્પલ, આ 28.5 એ આટલી મને ટાવરની આટલી હાઈટ મળી. તો હજુ મારે આટલી હાઈટ શોધવી પડશે. એ કેટલી છે? તો આ 1.5 મીટર જે માણસની ઊંચાઈ છે એટલી છે. તો આની અંદર મારે બીજા 1.5 એડ કરી દેવા પડશે. તો 0, 1, 8 ને 1 9 અને 10, 10 ની 0 વધી પડી 1 અને 3. તો આન્સર શું આવશે મારો? 30 મીટર ફાઇનલ મારો આન્સર આવશે. તો ટાવરની ટોટલ ઊંચાઈ કેટલી હશે? 30 મીટર હશે. તો બહુ ઇઝી ચેપ્ટર છે. આમ તો બહુ એક્ઝામ્પલ આની અંદર જોઈએ તો પૂછાતા નથી, પણ મેં કરાવી દીધું. મે બી રેર કેસની અંદર તમને આમાંથી કોઈ એક્ઝામ્પલ પૂછાઈ ગયો તો તમને કામમાં લાગે છે. સિમ્પલ, જો તમને ત્રિકોણમિતિ આવડી જાય તો આ ચેપ્ટરમાં પણ કંઈ ખાસ એવું છે નહીં, આવડી જાય એવું છે. ઓકે, તો ઇઝી છે. આઈ હોપ સો તમે ગણી શકશો. તો આ સાથે આપણો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી હું કોઈ નવો વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.